હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, નમસ્કાર. કેમ છો? નવા વિડીયોને નવી વાત સાથે તમારી સમક્ષ આવી છું. આજે મારા દરેક વિડીયોને લાઇક શેર કરવા તમારો ખૂબ આભાર. મારા આ વિડીયોને પણ જરૂરથી લાઇક અને શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સાથે બેલ આઇકન પ્રેસ કરી દેજો. આજે આપણે વાત કરીશું મિત્રો કે સપ્તર્ષિ તારાઓ. બધાએ નાનપણથી જોયા હશે આકાશમાં, બરાબર ને? આપણા મમ્મી પપ્પા દાદા બા આપણને બતાવતા કે જુઓ પેલું સપ્તર્ષિ તારાઓનું ઝુંડ છે, ઝુમખું છે. આપણને ખૂબ અચરજ થતી, આપણે જોઈને ખુશ થતા. જેમ જેમ મોટા થતા ગયા થોડી થોડી ખબર પડતી ગઈ સપ્તર્ષિ તારાઓ વિશે કે એ શું છે. હવે મિત્રો, આપણે એના વિશે સાચી માહિતી જાણી અને વાત કરીશું, જેથી તમે પણ જાણી શકો કે ખરેખર સપ્તર્ષિ તારાઓ શું છે ને કેમ છે. સપ્તર્ષિ એ એક હિન્દુ ખગોળશાસ્ત્ર અને જ્યોતિષમાં ખૂબ જ મહત્વનો તારા સમૂહ છે. આ નામ સંસ્કૃત શબ્દો સપ્ત એટલે કે 7 ને ઋષિ એટલે સાધુ સંત એના પરથી બન્યું છે. એટલે કે સપ્તર્ષિ 7 ઋષિઓ, 7 ઋષિઓ, બરાબર. હવે એની ખગોળીય રચના, ખગોળ એટલે ખબર છે ને, બ્રહ્માંડ, ખગોળશાસ્ત્ર, એના વિશે એની રચના શું છે? તો સપ્તર્ષિ તારા સમૂહ વાસ્તવમાં ઉર્સા મેજર નક્ષત્રમાં આવેલા 7 તેજસ્વી તારાઓનું જૂથ છે. એને અંગ્રેજીમાં બિગ ડીપર અથવા પ્લગ એવું પણ કહેવાય છે. આ 7 તારાઓ આકાશમાં એક વાડકી અથવા કળશ અથવા શિકારી રથ એના જેવા આકારમાં દેખાય છે, બરાબર ને મિત્રો? સાચું કહ્યું ને? આપણે ધ્યાનથી જોઈએ ને સપ્તર્ષિના ઝુંડને, ઝુમખાને આકાશમાં તો એવું જ લાગે છે કે કોઈ શિકારી રથ ચલાવી રહ્યો છે, અથવા પછી ગોળ વાડકી જેવો આખો આકાર લાગે, કળશ જેવો લાગે. હવે આ તારાઓના નામ શું છે? 7 ઋષિઓ, એમના નામ જણાવીશ. મરીચી, વશિષ્ઠ, અંગિરા ઋષિ, અત્રિ ઋષિ, પુલત્સ્ય, પુલહ, કેતુ, બરાબર. 7 ઋષિના નામ પરથી આ તારાઓને નામ આપવામાં આવ્યા છે. હવે વિવિધ પરંપરાઓ મુજબ તારાઓ અને ઋષિઓની માહિતી આપણને આના દ્વારા મળશે, અને એના વિશે આગળ વાત કરીએ મિત્રો. તો પૌરાણિક મહત્વ અને ઋષિઓ. હિન્દુ પૌરાણિક કથાઓમાં આ 7 તારાઓ 7 મહાન ઋષિઓના પ્રતીક છે, જેમણે બ્રહ્માંડનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. હમણાં જે આપણે નામ દીધા તે કે મરીચી, વશિષ્ઠ, અંગિરા, અત્રિ, પુલત્સ્ય, પુલા અને કૃતુ. એમ પણ માનવામાં આવે છે કે આ ઋષિઓ ભગવાન બ્રહ્માના માનસ પુત્ર હતા, જે સૃષ્ટિના સર્જન કરતા બ્રહ્માજી એમના માનસ પુત્ર હતા, અને તેઓ સૃષ્ટિનું જ્ઞાન, વેદો અને નીતિ નિયમો માનવ જાતિને પ્રદાન કરવા માટે જવાબદાર છે. એવું પણ માનવામાં આવે છે કે કેટલીક કથાઓમાં આ ઋષિઓને ધ્રુવ તારા ની પ્રદક્ષિણા કરતા ફરતા બતાવવામાં આવે છે, જે બ્રહ્માંડની કેન્દ્રીય શક્તિ ભગવાનની આસપાસ એમની આધ્યાત્મિક શોધનું એક પ્રતીક છે. હવે એનું જ્યોતિષની દ્રષ્ટિએ મહત્વ જોઈએ મિત્રો, તો જ્યોતિષમાં સપ્તર્ષિ નક્ષત્રને ધ્રુવ નક્ષત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે, અને એની ગતિ અને સ્થિતિનો ઉપયોગ સમયની ગણતરી અને ભવિષ્યની ઘટનાઓને સમજવા માટે થાય છે. એવી માન્યતા છે કે દરેક યુગ, મહાયુગમાં સપ્તર્ષિઓનું એક અલગ તારું નક્ષત્ર પ્રજ્વલિત થાય છે,
અને તે યુગના પ્રભાવને સૂચવે છે. ધ્રુવ તારાની સાપેક્ષે એમની સ્થિતિ પરથી રાત્રિના સમયનો અંદાજ પણ લગાવી શકાય છે. હવે વાત કરીએ આગળ તો ખગોળશાસ્ત્ર એના મુજબ ભારતીય લોકજીવનમાં સપ્તર્ષિ તારાઓ ઋતુઓના પરિવર્તન, વર્ષા ઋતુની આગાહી, ખેતીના સમય નક્કી કરવા માટે માર્ગદર્શક તરીકે પણ વપરાય છે. પહેલાંના જમાનામાં તો મોબાઈલ નહોતા, ઇન્ટરનેટ નહોતું, તો આના પરથી જ લોકો કલ્પના કરી શકતા હતા. જ્યારે આ તારાઓ આકાશમાં ઊંચા દેખાય ત્યારે તે રાત્રિના મધ્ય ભાગનું સૂચન કરતા હતા. ગુજરાતી લોક સંસ્કૃતિમાં પણ આ તારાઓને 7 બહેનો અથવા 12 માસીનો ઢોલિયો જેવી કલ્પનાઓ સાથે જોડવામાં આવે છે. હવે એનું વૈજ્ઞાનિક મહત્વ એ જોઈએ તો આ તારાઓ આકાશગંગાની દિશા શોધવા અને અન્ય તારાઓનું સ્થાન નક્કી કરવા માટે માર્ગદર્શક તરીકે કામ કરે છે. તેઓ એકબીજાની નજીક દેખાતા હોવા છતાં વાસ્તવમાં દરેક તારો સૂર્યથી અલગ અને ઘણા દૂરના અંતરે સ્થિત છે. મિઝાર MIZAR તારો વાસ્તવમાં 2 તારાઓનું યુગ્મ એટલે કે બાઇનરી સ્ટાર સિસ્ટમ છે, જેને તીવ્ર દ્રષ્ટિ ધરાવતા લોકો અથવા નાની દૂરબીનથી પણ જોઈ શકાય છે. હવે એના નિષ્કર્ષની વાત કરીએ તો સપ્તર્ષિ તારાઓ ભારતીય સંસ્કૃતિમાં ખગોળ શાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, પૌરાણિક કથાઓ અને દૈનિક જીવન એનો એક અદ્ભુત સંગમ છે. તે માત્ર તારાઓ નથી, પરંતુ જ્ઞાન, માર્ગદર્શન અને સમયના અનંત ચક્રનું પ્રતીક છે. પ્રાચીન ઋષિઓએ આ તારાઓ દ્વારા જ નાવિકો, પ્રવાસીઓ અને ખેતરોને માર્ગદર્શન આપ્યું છે, જે આજે પણ આકાશમાં તેજસ્વી રીતે પ્રકાશિત થાય છે. તો આપણે આજે વાત જાણી સપ્તર્ષિ તારાઓ વિશે. નવી વાત નવા વિષય સાથે ફરી મળીશું. ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.